બધું સરગમ દીદી માટે કરું છું અને એમના માટે તમે ના પાડશો ને તો પણ હું કરીશ. તમને મારા પર શંકા છે ને કે હું તમારી મિલકતમાં ભાગ માંગીશ? તો એક કામ કરીએ, હું આજે તમને આ કોરા કાગળ પર સહી કરી આપું છું. એમાં તમારે જે કંઈ લખવું હોય ને એ લખી નાખજો. હું સ્વીકારવા માટે તૈયાર છું. જોયું લજ્જા વહુ? જોયું ને? હજુ પણ કોઈ શંકા છે તમને? આ છોકરી જે પણ કહીને ગઈ ને બહુ સાચું કહ્યું એને. અરે કોઈ માણસ તમને ના ગમતું હોય તો એના પર પ્રશ્ન ઉઠાવવાનો હોય, આમ શંકા ના કરવાની હોય એના પર. લજ્જા વહુ, તમે ખાલી રૂપનું દિલ નથી દુભાવ્યું, તમે મારું પણ દિલ દુભાવ્યું છે. પણ મોટી બા, બસ લજ્જા વહુ, તમે જાઓ અહીંયાથી. પણ મોટી બા, અરે તમારી કોઈ વાત નથી સાંભળવી લજ્જા બા, હું સાચે જ કહું છું, તમે જાઓ અહીંયાથી હમણાં. રૂપ, રૂપ ખરેખર તમારી દીકરી છે? હા, એ મારી દીકરી છે. એક મિનિટ. જો આ છોકરી તમારી દીકરી છે? આ રૂપ તમારી દીકરી છે? બરાબર રીતે યાદ કરો. હું સાચું કહું છું, આજ મારી દીકરી છે. તમે આને કેવી રીતે ઓળખો છો? અરે મોટી બા, તમે ક્યાં જાઓ છો? હું તમને ક્યાંય ડ્રોપ કરી દઉં? ભાઈ, તમે છો કોણ? અરે મોટી બા, હું આયાન. તમે મને ભૂલી ગયા? ભૂલી નથી, પણ મેં ખરેખર પહેલી વાર જોયા છે તમને. હું નથી ઓળખતી તમને. અરે મોટી બા, તમે મને કઈ રીતે ભૂલી શકો? અરે કેમ આવી મશ્કરી કરો છો મોટી બા? અરે ભાઈ, તમે અજાણ્યા છો મારા માટે, અને હું તમારી મશ્કરી શું કામ કરું? હું તો મારા ઘરનો રસ્તો શોધી રહી છું. ક્યાં છે મારું ઘર? તમારા જ ઘરમાં રસ્તો શોધી રહ્યા છો? આ તો રહ્યું તમારું ઘર. આ મારું ઘર છે? મોટી બાપ, તમે કેમ આવું કરી રહ્યા છો? મારાથી કઈ ભૂલ થઈ છે? જો ભૂલ થઈ હોય ને તો બે હાથ જોડીને તમારી માફી માંગુ છું, પણ આ રીતે મારી જોડે પારકા જેવું વર્તન ન કરો મોટી બા. આ અયાન અને મોટી બા શું વાત કરે છે? અરે ભાઈ, કેટલી વાર કહ્યું તમને, હું નથી ઓળખતી તમને. અને તમે મારો રસ્તો છોડો, મારે હજુ ઘર શોધવાનું છે મારું. કોઈને પૂછવું આવે તો. ભાઈ, હું ક્યાં રહું છું? મારું ઘર તમને ખ્યાલ છે? મારું એડ્રેસ, હું ક્યાં, મારું ઘર ક્યાં છે? કઈ ખ્યાલ છે તમને? અરે અરે ઉભા રહો ભાઈ તમે. મોટી બા, આ તમારું જ ઘર છે. આ જુઓ, અહીંયા લખ્યું છે કુંદન નિવાસ.
અહીંયા તમારું નામ લખ્યું છે ને? અને આ કોઈ અજાણ્યો છોકરો નથી. આ એ જ છે જેણે પરીનો જીવ બચાવ્યો હતો. યાદ આવ્યું? કઈ યાદ આવ્યું મોટી બા? મોટી બા કઈ વાંધો નહીં, ચલો અંદર. મોટી બા ચાલો અંદર. ચાલો ચલો. આવો મોટી બા. આ જુઓ મોટી બા, આ છે આપણું ઘર અને આ છે આપણો બગીચો. અને આ જુઓ મોટી બા, આ આપણા હિંચકા. અને ત્યાં જો એ છે આપણો તુલસી ક્યાર, જ્યાં તમે રોજ પૂજા કરો છો. કઈ યાદ આવ્યું મોટી બા? મોટી બા કઈ યાદ આવ્યું તમને? મીરા વહુ, શું થયું? અરે આયાન, તું ક્યારે આવ્યો બેટા? શું થયું? મેં કંઈક કર્યું? મોટી બા સમજી ગઈ હું. પાછું બધું ભૂલી ગઈ. પાછું બધું ભૂલી ગઈ હું. પાછું બધું. આંટી, આ મોટી બાને શું થયું? હું કઈ સમજો નહીં. મોટી બાને અલ્ઝાઇમર છે, એટલે કે બધું જ ભૂલવાની બીમારી. શું? હા, મોટી બા ઘણીવાર બધું જ ભૂલી જાય છે. એમના પરિવારના સભ્યોને, એમની ઉંમર અને એમના ઘરને પણ. જો મોટી બાએ તારી સાથે કંઈ ખરાબ વર્તન કર્યું હોય ને તો એમને માફ કરી દેજે. એમના તરફથી હું તારી માફી માંગુ છું. અરે ના આંટી, તમારે માફી માંગવાની કઈ જરૂર નથી. ના. સારું. મોટી બાને અલ્ઝાઇમર છે. મને ખબર નહોતી કે સામાન્ય લાગતા મોટી બાને આટલી મોટી બીમારી છે. મોટી બા આવી મોટી પરિસ્થિતિમાંથી પસાર થવા છતાંય કેટલી મજબૂતાઈથી રહે છે અને આખું ઘર સાચવે છે. ખરેખર મોટી બાનું વ્યક્તિત્વ ખૂબ જ ઉદાર છે. હેલો, હા સરગમ દીદી. રૂપ, અત્યારે તું બીજા બધા કામ છોડીને હું જે લોકેશન મોકલું છું ત્યાં પહોંચી જા. પણ થયું છે શું? રૂપ, ચિંતા કરવાની જરૂર નથી. હું ધ્વનિત સાથે વાત કરી લઉં છું. તું એની સાથે બસ અહીંયા આવી જા જલ્દી જ. ઠીક છે, હું આવું છું. તમને ક્યારે ડર નથી લાગતો કે તમારું બાળક મારા પેટમાં હશે તો એના ગર્ભ સંસ્કાર વિશે, એના વિકાસ વિશે કે એના ઉછેર માટે? ગરીબ માણસોની તો પળે પળ કસોટી થતી હોય છે, તો પછી તમને મારા પર આટલો વિશ્વાસ કેમ છે? જો રૂપ, આ વિષય પર અમે એવો કોઈ પાક્કો નિર્ણય હજુ લીધો નથી. અને મારું માનવું એમ છે કે માણસ ગરીબ કે અમીર, એની પાસે કેટલી સંપત્તિ છે, કેટલું ધન છે, કેટલા પૈસા છે, એનાથી નથી થતો. એની વાણી, એના વિચાર, એના વર્તનથી થાય છે. જો ને,
માણસ કરોડપતિ હોય પણ એને દાન કરવાના, સેવા કરવામાં જીવ ના ચાલે તો એના પૈસા કંઈ જ કામના નથી. અને જેની પાસે પોતાના માટે પણ પૈસા ના હોય, એ બીજાના માટે કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય ને, તો એ દિલનો સૌથી અમીર માણસ છે. અને જો ને, તે પણ કોઈ પણ ઈચ્છા વગર અમારા બાળકને રાખવા તૈયાર થઈ ગઈ. તમને બંનેને તારા પર એવો કોઈ સંદેહ નથી. તમે પણ તો મારા માટે બહુ જ બધું કર્યું ને. જે તમે અને સરગમ દીદીએ કર્યું ને, એ કદાચ મારા માટે કોઈ જ ના કરી શક્યું હોત. મને લાગે છે સરગમ અહીં ક્યાંય આસપાસ જ છે. હા, જો ત્યાં જ છે. ધ્વનિત, રૂપ, રૂપ, સરગમ દીદી, રૂપ, રૂપ, આ જો. તું અહીંયા? માં, દૂર થઈ જાય. હું મારી જમીન કોઈને નહીં આપું. હું મારી જમીન નહીં જવા દઉં. હું મારું ઘર કોઈને નહીં આપું. રૂપના બાપુ, હું આપણી જમીન અને ઘર કોઈને નહીં આપું. હું નહીં જવા દઉં. નહીં જવા દઉં. કઈ નહીં થાય આપણા ખેતરને. કોઈ નહીં લઈ જાય. આપણે આપણા ખેતરને કઈ નહીં થવા દઈએ માં. કઈ નહીં થવા દઈએ. રૂપ, શું ખરેખર આ તારી માં છે? હા, એ સમયે એ ગુંડાઓએ મને અને મારી માને એક અંધારી કોઠડીમાં બંધ કરી દીધા હતા. હું તો મારી જાતને બચાવીને નીકળી ગઈ, પણ મારી માં ત્યાંથી બચીને ના નીકળી શકી. હું બહુ જ પ્રયત્ન કરતી રહી જેથી કરીને હું મારી માને ત્યાંથી બચાવી શકું, પણ દર વખતે હું એ ગુંડાઓ સામે હારી ગઈ. મને એમ હતું કે થોડો સમય વીતી જશે એટલે હું મારી માને ત્યાંથી છોડાવી દઈશ, પણ એવું ના થયું. હું મારી માને બહુ જ પ્રેમ કરું છું. માં, તું જરાય ચિંતા ના કરીશ. એ આપણું જ ખેતર છે અને એ ખેતરને આપણાથી કોઈ દૂર નહીં કરી શકે. અને તને અને મને પણ કંઈ નહીં થાય. તું ચિંતા ના કરીશ. હા માં. ધ્વનિત, મને એવું લાગતું હતું કે આપણું જીવન કેટલું સંઘર્ષ ભરેલું છે, પણ જો રૂપને તો જો, એ તો આપણા કરતાં પણ વધારે વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. જો રૂપ આપણા માટે આટલું બધું કરવા રેડી હોય ને, તો આપણે પણ એને એનું ઘર અને જમીન પાછા અપાવીને જ રહીશું. તારી વાત સાચી છે. હું આમાં તારો પૂરેપૂરો સાથ આપું છું. રૂપ, રૂપ, ચાલ માં, ચાલો આવો.
આવો. જો સંભાળી બેસો. રૂપ તો એમની સાથે રહેજે. એમને કંઈ પણ જોઈએ તો એમને આપી દેજે. એમની સંભાળ રાખજો. ઓકે? હું ને સરગમ મોટી બાની મિરાંડીને મળીને આપી. ઓકે? ચાલ. માં, તું અહીંયા જ બેસજે. હું તારા માટે પાણી લઈને આવું છું. ક્યાંય જતી નહીં, હા? મીરા, દિવસે ને દિવસે મારી તબિયત વધારે બગડતી જાય છે. એ દિવસે બાપુજીને ભૂલી ગઈ હું. ઓખરાજ મારી સામે આવીને ઉભો રહ્યો તો એને ના ઓળખી શકી હું. બધું ભૂલતી જઉં છું અને એમ થાય છે કે આ ઘર છોડીને હું ક્યાંક ચાલી જાઉં. આ શું બોલો છો તમે મોટી બા? તમે ઘર છોડવાની વાત કરી રહ્યા છો? મોટી બા, મને એક વાત કહો. બાળકો પર તો ઘણીવાર ઘણું તોફાન કરી નાખે છે ને. આપણને ના ગમે એવું વર્તન કરી નાખે છે. બાળકો નાના હોય ત્યારે કોઈને વાગી જાય કે નુકસાન થઈ જાય એવું કંઈક કરી બેસે છે. તો પણ મા બાપ તો એને ક્યાંય મૂકી નથી આવતા ને, પોતાનાથી દૂર નથી કરી દેતા. તો પછી મા બાપને જ્યારે આવું કંઈ થાય તો બાળકો આવું તો ના જ કરી શકે ને. પણ એ બંનેના વર્તનમાં ફેર હોય છે. જ્યારે બાળક આવું કરે છે તો એ સહજ લાગે છે, પણ જ્યારે કોઈ મોટું આવું કરે તો એ સહજ નથી લાગતું. હું મારા પરિવાર પર બોજ બની ગઈ છું, મારા બાળકો પર બોજ બની ગઈ છું. મોટી બા, તમે અમારા પર કોઈ બોજ નથી. તમે અમારા માં છો, એક વડીલ, એક માર્ગદર્શક છો. તમે અહીંથી ક્યારેય નહીં જાઓ, ક્યારેય નહીં. મોટી બા, તમે જ તો કહો છો ને કે માની કિંમત ત્યારે થાય છે ત્યારે માં આ દુનિયામાં નથી હોતી. જ્યારે ઘરે આવી અને એનો અવાજ સાંભળવા ના મળે, ત્યારે એ ખબર પડે કે હવે એનો ખોળો ક્યારેય નહીં મળે, ત્યારે માની કિંમત થાય છે. કારણ કે દુનિયામાં બધું જ મેળવી શકાય છે, પણ માં નથી મેળવી શકાતી. અને મેં તો 2 વાર મારી માને ગુમાવી છે. એકવાર મને જન્મ આપનારી માં અને બીજી વાર મારા અનાયતાથી. જેમણે મને મોટી કરી, મારી બધી ઈચ્છાઓ પૂરી કરી. અને તમે મને સંસ્કાર આપ્યા, હિંમત આપી, સામાજિક બોધ આપ્યો. અને હવે તમે પણ મારાથી દૂર જવાની વાત કરો છો. હું મારા આ માને ક્યારેય મારાથી દૂર નહીં જવા દઉં, ક્યારેય નહીં. હા મોટી બા, મોટી બા, રૂપના મમ્મી આવ્યા છે, એમને પણ મળવાનું છે ને. ચાલો. હા મોટી બા, ચાલો.